મહાદેવ મહાદેવ દર્શન થઈ જાય મહાદેવના સવારમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને। કેમ છો બધા? મજામાં? જો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને સરસ દિવસની સરસ શરૂઆત કરી હનુમાન દાદાના ચરણોમાં વંદન કરી અને આજે શુભ સોમવાર છે અને સરસ સુવિચાર છે કે જેવી કદર તમે રૂપિયાની કરો છો ને એટલે કે પૈસાની, એવી જ કદર વ્યક્તિની કરજો, કારણ કે રૂપિયા તો પાછા પણ મળી શકશે, વ્યક્તિ પાછી નહીં મળી શકે। એટલે સરસનો સુવિચાર છે। સરસના દિવસની સરસ શરૂઆત કરી અને આવું બધું છે। જો આજે બહુ ફૂલ ઠંડી છે એટલે મેં ગુલાબી સ્વેટર ચડાવી લીધું છે અને તમારે બધાને પણ અહીંયા ઠંડી હશે, કેમ કે આજે ઘોરો થયો તો આ માવઠા જેવું, એટલે વાદળાનો કાતરો તૂટે એટલે ટાઈટ પડે। તો આજે વાગી ગયા છે 10:30, અત્યારે જો 10:30 થઈ ગયા છે એટલે ઠંડી તોય હજી છે ને સ્વેટર હજી કાઢ્યું નથી, એટલે બધાને છાછા કરી ફરીવા જય માતાજી, હર હર મહાદેવ। તો થોડીક વાર નવરા પડ્યા છે એટલે આપણે થોડીક વાર બાંધણી બાંધી લઈ, વર્કિંગ કામ કરી બાંધવાનું બાંધણું ઝીણી ભીંડી હોય દોરો ને ભૂંગળી લઈને આટી મારવાની। તો મોઢેથી લવાનું ભીંડી, દોરો તૂટી ગયો। નવરા બેઠા હોય એટલે આવું ઘડીક કરી કલાક અડધી કલાક, ઝાઝો ટાઈમ તો જડે નહીં, થોડોક ટાઈમ જડે કરી લઈ, બાંધણી બાંધી લઈ। આજે વખતે અઘરું આવ્યું, નકર હલવું આવે। મોટી ભીંડી હોય, આજે વખતે નાની બાંધવાની જ આવી નાની। ઠંડી બહુ છે એટલે રૂમમાં બેહીને બાંધવું, નકર તો બહાર બેઠી ઓસરીને બેહીને બાંધો। સરસ ચોમાસું બંધાઈ ગયું છે। થોડુંક છે 50 રૂપિયા વાળો કટકો છે, હવે આટલું થોડું છે, ખાલી 4 ગરનું પછી ભરાઈ જાય। એટલે અમારું બાંધણાનું વર્કિંગ કામ કરું છું, એટલું ઘરમાં કામકાજ કરતાં થોડું ગમતું। જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી। સરસ છાલ ઉતાર નાખી, પાડા કરી નાખ્યા। હવે આપણે ખમણી નાખી અને પછી હલવો બનાવી નાખી, દૂધીને હલવો। અહીંયા આપણે દૂધી ખમણી લઈ ગોળ એટલે ખમણ જે ઈઝી રહે। ટુકડા કરી મમ્માની ખમણી લઈ આવી, મારી ખમણી ચાલતી નથી। ખમણ થઈ ગયું, બીસરી કાઢી નાખી આપણે। સરસ ખમણ થઈ ગયું અને પાણી કાઢી નાખ્યું। જો આટલું બધું દૂધીને પાણી નીકળ્યું હોય તો એ નાખી દઈ અને હવે આપણે દૂધ થોડુંક નાખી અને લોહીમાં મૂકી દઈ। તો મિત્રો આપણે હલવો બનાવવાનું લોહી મૂકી દીધું છે અને અંદર નાખી આપણે દૂધ, માવો પણ નાખાય અને દૂધ પણ નાખાય। હવે આપણે દૂધને ઘડીક વાર ઉકળવા દઈએ, સરસ ઉકળી જાય પછી આપણે આ ખમણેલી દૂધીને અંદર નાખી દઈએ। આ
દૂધીમાંથી પાણી તો બધું કાઢી નાખ્યું છે. સરસ છૂટી પડી ગઈ. થોડુંક દૂધ આપણે એને બારી લઈએ. થોડીક વધારી દઈએ. ઘાટું ઘાટું ખાવું છે દૂધ આપણે. દૂધીનો હલવો એકદમ ઓર્ગેનિક હલવો. ઘરનું દૂધ છે, ઘરની દૂધી છે. ખાંડ એક જ વેચાતી છે. માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગો જશોદાજી સાંભળે. સરસ મારા રૂપને ભાવે હલવો એટલે નંદલાલાને સાંભળતી કોણ માતાને સાંભળ્યો એનો ગાલો. ઋતિકન બહુ હલવો ભાવે એટલે આ પડી ગયું. સરસ વિડીયો જોઈને પછી મમ્મી કે હલવો બનાવ્યો હતો. તો હલવો બનાવ્યો રામદેવ ભાઈ સાથે હલવો બનાવ્યો. સરસ દૂધ ખાટું ખાટું આપણે ખાવા માંડ્યું છે. સ્વાદ મજાનો આપણે થોડું ઘી પણ એડ કરી દઈએ એટલે નીચે ચોટે નહીં. આપણું હલવો સરસ ઘી એડ કરી દઈએ. સરસ દેશી ગાયનું દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે. હલવો નાખી દઈએ. હલવો આ દૂધી ખમણી લીચીને નાખી દઈએ. આપણે સરસ નાખી દીધી. હવે આપણે હલાવતા રહી. સુગંધ આવે છે કોઈ આ દૂધની ઘીની આમ કોઈ સુગંધ આવે છે બહુ જોરદાર. તમે આવી રીતનું ક્યારેય બનાવ્યું નહીં હલવો તમે આવી રીતનું બનાવીએ. હવે આમાં થોડી ખાંડ એડ કરી દઈ. એટલે પેલી ચાસણી પણ આવી છે. સરસ ખાંડ છે આપણી અડધા પોણા કિલો જેટલી ખાંડ છે. મકોડા ભાઈ તમે ક્યાં પડ્યા અંદર ખાંડ નાખી દઈ. એટલે 1.5 કિલોની દૂધી હતી. કેટલો છે આમ દેખાય રાંધે ખાતા જાય. ચાસણી આવશે, પાણી બચવું ચાહે, દૂધનો માવો થતો ચાહે તો માવા જેવું તો થઈ ગયું દૂધ. આપણે 1.5 લીટર દૂધ નાખ્યું. ચામાં થોડી થોડી પાણી દેખાય માવો છે. લાઈટ કરી આપણે એટલે આમાં ગરમ પડે છે. સરસ ગરમ કર્યું. આઈ થિંક આપણે ગરમ થઈ મોબાઈલમાંથી જોરદાર વ્યૂઝ આવે છે. જોરદાર દૂધનું પેલું પાણી હતું ને કાઢી નાખ્યું. આમાં થોડું વધારે પાણી લાગે તો કે કચરો હોય કાઢતા જાય. શિયાળામાં દૂધીનો હલવો, ગાજરનો હલવો, બીટનો હલવો, ઘણા બધા હલવા થાય ખવાય અને બનાવતા રહે. બીટનો હલવો સરસ થાય. બીટ એમને કાચું ના ભાવે આપણને પણ હલવો કરીને ખાય ને એટલે સરસ લાગે. કાચું ઓછું ભાવે ઘણા એ હલવો કરીને બીટના લાડવા થાય સરસ. ચા પાણી કેટલું બધું નીકળ્યું. મારે હલવો સરસ બની ગયો. સરસ મસ્તીનો બની ગયો છે. અંદર આપણે થોડી વાર હલાવી આમાં આપણે કાજુના ટુકડા કર્યા તો ઘીને ખાંડી નહીં કરતા કાજુ બદામ હતી. આપણે તો હાલો મિત્રો બધાય જમવા. જો કઢી બનાવી છે, ખીચડી બનાવી છે ને અહીંયા જમવાનું બધું તૈયારી છે. અને અહીંયા મેં હલવો બનાવ્યો હતો. તો રામદેવભાઈ હલવાનું જરીક કામ શું કહેતો હલવાનું શું કયો
મીઠો હોય મમ્મી આ કેવો મીઠો હોય ના રે ના ખારો અસલ છે. તમે કયો સરસ છે. ઓલા ખબર કે છે આપણને હાસી કલા કરી તો હા તો કે ગાદી હોય 5 રૂપિયામાં હેલા જા તો તે હેલ વેજા તો તે બોલો એવું ન કરે ડાયાબિટીસ છે તમારે ખવાય કોઈ દી દૂધી ન લો ઓય માય ગોડ રામદેવ કાલ છે ને એને માંડવી પાકનો ધોખો બહુ કર્યો ભાઈ રામદેવ બહુ ધોખો કર્યો માંડવી પાક થઈ રહ્યો ને બા જરી કટ લેજો લ્યો તો જરી લાંબુ કરી અને હવે મારા વિડીયોનો એન્ડ કરું છું વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે બધાને જાજા કરી જય માતાજી જય શ્રી કૃષ્ણ